समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचार पर। आज रोज गांधीधामना जीआईडीसी में आग फाटी निकलता दहशत फैलाई। फायर फाइटरनी समय सूचकताना परिणामे लोकोए लीधो राहतनो श्वास। ઉપલેટામાં રહેણાંક મકાનમાં ભંગાર પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી 4 થી 5 લાખનું નુકસાન, જાનહાનિ ટળી। ખરોલી ગામે દરોડો પાડી પોલીસે ₹1,62,000ના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। विराम बाद फरी आपनु एबीसी न्यूज में स्वागत है। तो हवे समाचारों જોઈએ વિગતવાર। आज रोज गांधीधामना जीआईडीसी में आग फाटी निकलता दहशत फैलाई। फायर फाइटरनी समय सूचकताना परिणामे लोकोए लीधो राहतनो श्वास। गांधीधामना जीआईडीसी में आग फाटी निकलता दहशत फैलाई हती। આજે બપોરે ત્રિશુલ શો મિલ લાકડાના બેન્સા નજીક રહેલા લાકડાના ભૂસામાં અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં નગરપાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમય સૂચકતા દાખવી તાત્કાલિક આગ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો, જેને લીધે મોટા થતા ટળ્યો હતો। આગ તાત્કાલિક કાબુમાં આવી હતી અને આસપાસના લાકડા બેન્સા માલિકોએ હાશકારો અનુભવ્યો હતો। અહેવાલ ગોવિંદભાઈ સાથે ગુલામ હૈદર, એબીજી ન્યૂઝ, ગાંધીધામ। ઉપલેટામાં રહેણાંક મકાનમાં ભંગાર પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી 4 થી 5 લાખનું નુકસાન, જાનહાનિ ટળી। ઉપલેટામાં ભાદર ચોક બાજુમાં એક રહેણાંક મકાનમાં ભંગારના ડેલામાં પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગતા 4 થી 5 લાખનું નુકસાન થયું। અંદાજે કાંઈ પણ જાતની નુકસાની થયેલ નથી, જાનહાનિ પણ ટળી છે। આથી આગને કાબૂમાં કરવામાં આવેલ। તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ થતા તાત્કાલિક 4 પાણીના બંબા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરેલ। અહેવાલ કાનાભાઈ સુવા સાથે, એબીજી ન્યૂઝ, ઉપલેટા।
ખરોલી ગામે દરોડો પાડી પોલીસે ₹1,62,000 મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખરોલી ગામના તળાવ પર 9 જેટલા જુગારીઓ પાના પત્તાનો જુગાર ખેલી રહ્યા હતા. એ સમયે શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અખરોલી ગામના તળાવ ઉપર બાવળના ઝાડ નીચે પાના પત્તાના જુગાર ખેલતા ધામ પર દરોડો પાડી 5 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા. જે પૈકી રમેશ ચંદુ પરમાર, અંબાલાલ ડાહ્યા પટેલિયા, રતનસિંહ પર્વતસિંહ પટેલિયા આ ત્રણેય ખરોલી ગામના, જ્યારે જયેશ હર્ષદ માછી, નરેશ લક્ષ્મણ માછી આ બંને વાડી ગામના આ 5 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે 4 જુગારીઓ પોલીસની રેડ જોઈ ભાગી છૂટ્યા હતા. ઝડપાયેલ 5 જુગારીઓ તેમજ દાવ ઉપર મૂકેલા પાના પત્તા નંગ 23, રોકડ રકમ 9,110, મોબાઈલ નંગ 3 તેમજ મોટરસાયકલ નંગ 6. આમ પોલીસે જુગારધામ પર દરોડો પાડી ₹1,62,000 કિંમતના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 4 જુગારીઓ પોલીસની રેડ જોઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ 9 જુગારીઓએ સામે શહેરા પોલીસ જુગારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. કચ્છના જાણીતા કવિ અને ભજનીક થાર્યા ભગતને મોરારી બાપુના હસ્તે મળ્યો મરણોપરાંત એવોર્ડ. કાગધામ મજાહર ખાતે પૂજ્ય કાગ બાપુની 40મી પુણ્યતિથિ નિમિત્તે મોરારી બાપુની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કચ્છ તથા સૌરાષ્ટ્રના નામી કલાકારોએ સંતવાણીમાં સૂર રેલાવી પૂજ્ય ભગત બાપુને યાદ કર્યા હતા. ભગત બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાગ વંદના સમારંભમાં મોટી સંખ્યામાં કાગ બાપુના ઉપાસકો હાજર રહ્યા હતા. પૂજ્ય મોરારી બાપુના અધ્યક્ષપદે યોજાયેલા આ સમારંભમાં કચ્છના જાણીતા કવિશ્રી થાર્યા ભગતને મરણોપરાંત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. કવિ થાર્યા ભગતે અનેક સુંદર ભજનોની રચના કરી છે. એમના પ્રખ્યાત ભજનોમાં શ્યામ વિના વ્રજ સૂનું લાગે, રામ બિના સુખ સપને નાહી, પ્રીતમ તેરા કામ બદલ દે જેવા અનેક ભજનો પ્રચલિત થયા છે. આ સાથે સમારંભમાં મોરારી બાપુએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ચારણ સમાજ મને ગમે છે અને ભગત બાપુની પુણ્યતિથિને ઐતિહાસિક પ્રસંગ ગણાવતા આજે કાગધામ સુગંધ પ્રસરાવી રહ્યો છે તેવું કહેતા કાગ બાપુ અને આપણી વચ્ચેનો એવા કાર્યનો ગાળો ટૂંકો થયો છે અને આવી ચેતનાને જો નહીં ઓળખી શકીએ તો બહુ મોટું ગુમાવી રહ્યા હોવાનો અફસોસ થશે. નમસ્કાર. એક તો વસંત ઋતુ છે, બને વસંત બાપુના વચમાં છે એટલે વસંતના વિશે થોડુંક સંભળાવો કે વસંત ખીલ્યો બન બાગન में कोकिल सुकंठ कुहू कत है, अद्भुत श्रृंगार सजीवन शोभत અને સ્વર ખગાન સંયુગત है, ललित लिता लिपटी लटके लट लूम लीले पत झुकत है, मंजरी मुख मोड़ मना करती तो आशिक भ्रंगन मुकत है, सरकत शीत समीर बने बन फूल सुगंधित घूतत है, चुप के चांदनी रात सुने धुन शोर हिंडोर सुरुगत है, चकवी अति चित्त व्याकुल बोलत मैं इत हूं अब तू कित है, शिशकत कोक वियोग न सुंदरी कोमल बेली यूं शूकत है, उतरता अस्ताचल पे रवि रंग पिचकारियों फूकत है, याते रंगे जल थल दल बादल रंग ही रंग बभूकत है, नेह सो नाहरी जाने लगी चतुरा कभी तक न चूकत है, सुन माणिक श्याम डले सजनी माधो मधु बंसुरी फूकत है, मधुरेश्वर बीजी. કાગધામ પ્રત્યે મને લાગણી છે અને મને અહીંયા આવવા માટે મારું કાયમ ધ્યાન જાય છે એટલે હનુમાનજીની પ્રસાદી સ્વરૂપે કાગદ્વાર બનાવી પણ તેમણે લાગણી વ્યક્ત કરી હતી અને ભાવુકતાથી કાગધામ ખાતે પ્રવચન આપતા પૂજ્ય બાપુએ પોતાની લાગણીઓ ઠાલવી હતી. ચારણ સમાજ પૂજ્ય બાપુને હંમેશા વહાલું લાગે છે એવું આજના આ પ્રસંગે વધુ એકવાર સાબિત થયું હતું. આજની આ પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુના હસ્તે થાર્યા ભગત ડોક્ટર કલ્યાણસિંહ શેખાવત રાજસ્થાન, વસંતદાસજી હરિયાણી
માયાભાઈ આહિર અને મોટાણા ગઢવીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણીતા કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મજાહર ગામને ભારત સરકાર દ્વારા 2014માં કાગધામ નામ આપવામાં આવ્યું હતું, જે પણ નોંધનીય બાબત છે. આજના આ પ્રસંગે મોટી સંખ્યામાં ચારણો તેમજ પૂજ્ય ભગત બાપુના ઉપાસકો હાજર રહ્યા હતા. અહેવાલ રમેશ દાંડી ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ. વાલાખેડી ગામના યુવાનનું અકસ્માતમાં મોત થતા આક્રોશમાં આવેલ ગ્રામજનોએ ટ્રકને સળગાવી. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાલાખેડી ગામના વિજયકુમાર પરસોત્તમભાઈ પટેલ અને લખીદાસ હરિદાસ પટેલ પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન સામેથી ઈંટો ભરેલી ટ્રક GJ20T3259 નંબરની પૂર ઝડપે આવતા મોટરસાયકલને અડફેટમાં લીધી હતી, જેમાં વિજય પટેલનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને લખીદાસ પટેલને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટના બનતા ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો, જેથી આક્રોશમાં આવેલ ગ્રામજનોએ ટ્રકને સળગાવી દીધો હતો. ઘટનામાં આક્રોશમાં આવેલ ગ્રામજનો અન્ય કોઈ પગલું ન ભરે તે માટે મહીસાગર જિલ્લા ડીવાયએસપી તેમજ એલસીબીની ટીમ સહિત સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મરણ જનાર વિજય પટેલના મૃતદેહને પીએમ માટે મોકલી આપી ટ્રક ચાલક વિરુદ્ધ ગફલત ભરી રીતે વાહન હંકારી એક ઇસમનું મોત નિપજાવવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે સમાચારો જોઈએ વિસ્તારથી. જેતપુર સાડી ઉદ્યોગને મુંબઈ યુનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં વિદેશી મહેમાન બન્યા જેતપુરના સાડી ઉદ્યોગના મહેમાન. જેતપુરનો સાડી ઉદ્યોગ આફ્રિકાના 34 દેશમાં ફેલાયેલો છે. આ દેશોમાં મહિલાઓ પહેરવેશ કિતંગા ખાંગા જેતપુરમાં જ બને છે. આ ઉપરાંત તેમના દેશમાં તહેવારો, ધાર્મિક પ્રચાર, ચૂંટણી પ્રચાર, તમામ કાપડ અને છાપણી કામ જેતપુરના આ સાડી ઉદ્યોગમાં જ કામ થાય છે. इंडिया अफ्रीका व्यापार के बारे में रिसर्च अध्ययन करते हैं, तो हम टेक्सटाइल्स में इंडिया अफ्रीका का क्या व्यापार है इस पे अध्ययन कर रहे थे. इसी बीच हमें पता चला कि जेतपुर, जो हमें मैप में ढूंढना पड़ा, उसके बारे में पता चला कि सबसे ज़्यादा कपड़ा जो अफ्रीका को जाता है वो जेतपुर से ज़्यादा है. तो हमारी बहुत उत्सुकता बढ़ी और हम यहाँ काफ़ी लोगों के थ्रू पहुँच पाए और यहाँ मुझे बहुत सहयोग मिला. फैक्ट्रीज देखी हमने और हम यहाँ के अध्ययन के बाद एक अपनी किताब और फिल्म बनाना चाहते हैं और जेतपुर में ही इसकी पहली स्क्रीनिंग करना चाहते हैं. જેતપુરના આફ્રિકા ટ્રેડ ઉપર રિસર્ચ કરતા મીરા વેકંટ ચલન મુંબઈ યુનિમાં ઇન્ડો આફ્રિકા રિસર્ચર્સ તથા અભિષેક ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પીએચડી કરતા જોન્સ લેજર તથા મુંબઈ યુનિવર્સિટીના સેન્ટર ફોર આફ્રિકન સ્ટડીઝમાં અભ્યાસ કરાવવા પ્રોફેસર રેનુ મોદીએ મુંબઈ યુનિવર્સિટી પાસે ભારતના જેતપુરના સાડી ઉદ્યોગ અને આફ્રિકાના વેપારને અભ્યાસક્રમ સામેલ કરવાની રજૂઆત સ્વીકારતા જેતપુરના મુલાકાતે આવેલ આફ્રિકા અને ભારતના મુંબઈ પ્રતિમંડળ આવેલ અને ડાઇનિંગ એશિયોના પ્રમુખ અને સાડી ઉદ્યોગના યુનિટની મુલાકાત લીધી હતી. Well, I realized that those were actually made here, which is why I came here to see what was going on.
the dresses, the material that I'd actually bought in various African countries, in Togo, in Ghana and in Benin, are actually made in this very factory. Surprised. I'd never heard about it. તેમજ આગામી સમયમાં મુંબઈની યુનિવર્સિટીમાં આ ઉદ્યોગની વિશેષતા સાથે અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે અને દેશ વિદેશમાં જેતપુરનો સાડી ઉદ્યોગ હવે યુવાનોના નવા બિઝનેસમાં પણ ઉપયોગમાં લેશે. આમ જેતપુરનો સાડી ઉદ્યોગ હવે અભ્યાસક્રમમાં પણ જેતપુરનું નામ રોશન થશે. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ જેતપુર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થીઓ લોન મેળાનું વડિયા મુકામે કરાયું આયોજન. આશરે 250 જેટલા ભાઈઓ બહેનોએ આપી હાજરી. તારીખ 1/3/2017 રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થીઓ માટે લોન મેળાનું વડિયા મુકામે આયોજન કરવામાં આવ્યું. આશરે 250 જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જે ભાઈઓ બહેનોએ વિવિધ પ્રકારની ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં તાલીમ લીધી હોય તેવા બહેનોના લોન માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગૌતમ ચૌહાણ, હું SBI RCT SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં ડાયરેક્ટર તરીકે અમરેલી ખાતે સેવા બજાવું છું. આજ રોજ અમે વડિયા મુકામે વડિયા ગ્રામ પંચાયતની અંદર અમે બેંક લોન મેળાનું એક આયોજન કરેલું હતું. આ આયોજન મેળાની અંદર કરીબન 200થી વધારે લોકોએ ભાગ લીધો બહેનો ભાઈઓએ. અને એમાં અમારો મેન હેતુ છે, સ્ટેટ બેંક RCTનો મેન હેતુ છે એ ગામડા ગરીબ બેરોજગાર ભાઈઓ બહેનોને લોન આપી અને બેંક લિંકેજ કરી લોન આપી અને એમને પગભર કરવાનો અમારો બેંકનો હેતુ છે. અમારી તાલીમ સંસ્થાનો હેતુ પણ એ છે અને જેના કારણે આ બહેનો ભાઈઓ એ પગભર થઈ શકે, પોતે એમનું સારું ગુજરાન ચલાવી શકે અને દેશના વિકાસમાં એનો વિકાસ એ સાથ રહે એ ટાઈપનો અમારી સંસ્થાનો હેતુ છે. અને મેક્સિમમ વધુમાં વધુ ભાઈઓ બહેનોને લોનો મળે એ રીતે અમારી સંસ્થા કાર્યરત છે. અને જુદી જુદી સંસ્થાએ જુદી 80 ટાઈપની ટ્રેનિંગો ચલાવી છે, જેમાં ડ્રેસ ડિઝાઇન છે, બ્યુટી પાર્લર છે, પછી સેવિંગ મશીન 7 ક્લાસની ટ્રેનિંગ છે, અગરબત્તી મેકિંગ છે, પાપડ મેકિંગ છે, ડેરી ટેકનોલોજી ડેરી ફાર્મિંગની ટ્રેનિંગ છે, 4 વ્હીલર ભાઈઓ માટે 4 વ્હીલર છે, મોબાઈલ રિપેરિંગ છે, સેલફોન રિપેરિંગ છે અને કોમ્પ્યુટર રિપેરિંગ છે, પ્લમ્બિંગના લગતી છે, પ્લમ્બિંગ છે, આવી કડિયા કામની છે, મિશનની છે, આવી અલગ અલગ ટાઈપની અમારી સંસ્થાએ ટ્રેનિંગો ચલાવેલી છે. અને આ સંસ્થા ખૂબ જ કાર્યરત છે. 3000 ભાઈઓ બહેનોને આજ દિન સુધી ટ્રેનિંગ લીધેલી છે. એની અંદરથી 1800 વ્યક્તિઓ એ પોતાનો સ્વરોજગારી મેળવી રહ્યા છે અને સારી રીતે પોતાનો ગુજાર ચલાવી રહ્યા છે. અને બાકીની લગભગ 220 જેટલી ભાઈઓ બહેનોને બેંકોએ લોન પણ આપી છે. અને અમારું મેન હેતુ એ લોન આપી અને આ લોકોને પગભર કરવાનો અમારી SBI ગ્રામીણ સ્વરોજગાર સંસ્થાનો. મીટિંગમાં મામલતદાર શ્રી ડાંગી સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SBI બેંકના મેનેજર શ્રી ચૌધરી સાહેબ, બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર સાહેબ શ્રી દવે સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જયંતિભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી છગનભાઈ ઢોલરિયા, તલાટી કમ મંત્રી સાહેબ શ્રી જયેશભાઈ કટસયા એ હાજરી આપી હતી. અને વડિયાના લોક લાડીલા સરપંચની મદદથી ભાઈઓ બહેનોને આયોજનની જાણ થઈ હતી. મામલતદાર શ્રીએ અને શ્રી સરપંચ સાહેબે SBI બેંક દ્વારા ચાલતી ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં વધુમાં વધુ ભાગ લઈ ઉદ્યોગલક્ષી તાલીમોનો ભાગ લેવો તેમજ બેંકોએ જરૂરિયાતમંદ તાલીમાર્થીને સમયસર લોન આપી તેમનો આર્થિક વિકાસ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું. SBI ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેક્ટર સાહેબ શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ ફેકલ્ટી ટ્રેનર શ્રી રાજેશભાઈ દામોદર, મહેશભાઈ ચાવડા હાજર રહીને બહેનોને અને ભાઈઓને માહિતી આપી હતી. અહેવાલ પરેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ વડિયા. જામકલ્યાણપુરના મહાન દાતા પ્રાગજી બાપાનું નિધન. જામકલ્યાણપુર ગામના મૂળ વતની અને યુકેમાં જન્મેલા અને માતૃભૂમિનું ઋણ ચૂકવવા આવેલા પ્રાગજી બાપાનો ઇતિહાસ અનેરો છે. અંદાજિત 70 વર્ષ પહેલા તેમના પિતા જામકલ્યાણપુર ગામ છોડી યુકે જતા રહ્યા. 16મી ઓક્ટોબર 1937ના યુકેમાં જન્મેલા મૂળ કલ્યાણપુર ગામના વતની પ્રાગજી બાપાને માતૃભૂમિનો પ્રેમ આજથી 20 વર્ષ પહેલા ફરી પાછો ખેંચી લાવ્યો. ઈ કરી હગે, બાકી તો ઘણે આગળ પૈસા તો છે, પણ ઈ પૈસા જો ખરેખર દાનમાં
વપરાય એવા જો શુદ્ધ પૈસો હોય તો જ વપરાય, બાકી ખરેખર નથી વપરાતો. પણ ખરેખર આ બાપા તો છે ને એ ખરેખર કરણ જ્ઞાનેશ્વરી કરણનું અવતાર કહીએ તો કહી શકાય. આજે એનો જન્મ યુકે સ્થિત થયો હોવા છતાં પણ એને કલ્યાણપુર પ્રત્યેનો જે પ્રેમ હતો એ પ્રેમથી જ આજે કલ્યાણપુરમાં એવડા કામ કરી અને તેની છેલ્લી ઈચ્છા પણ એવી હતી કે કલ્યાણપુર મુકામે તેની સમાધિ દેવાય અને જીવતા જ એની સમાધિની જગ્યા નક્કી કરી આજ રોજ 5 ફેબ્રુઆરીએ તે જગ્યાએ સમાધિ દેવામાં આવી. સમાધિ જીવતા જ એની બનાવેલી હતી. પ્રાગજી બાપાએ 20 વર્ષ પહેલા કલ્યાણપુર ગામની મુલાકાત લીધી તો બસ અહીં તેમનું મન લાગી ગયું અને મહેનતની કમાણી દાનવીર કર્ણની જેમ આ ગામ પર વર્ષાવતા રહ્યા. ગામમાં આવી પોતે રાત દિવસ અને હાજર રહી ગામના સેવાના કામોમાં લાગી ગયા. કલ્યાણપુર ગામ અતિ પછાત ગામ હતું, કોઈ પાયાની સુવિધા ના હોય. પ્રાગજી બાપાએ ગૌશાળા ગામનો પ્રવેશ દ્વારા અતિ ગરીબ ઘરના લોકો માટે આવાસ બનાવી પોતાની જાતને સેવા માટે સમર્પિત કરી દીધી. તારીખ હતી 16 ઓક્ટોબર 1937 અને જ્યારે દેવ થયા બાપા ત્યારે હમણાં થોડો સમય પહેલાં 9 જાન્યુઆરી 2017 બાપાના છેલ્લા શબ્દ બસ એ જ હતા કે ભાઈ તમે બસ સેવા સમરણ ખૂબ કરતા રહેજો અને એમનો કલ્યાણપુર પ્રતિ પ્રેમ સદભાવ ખૂબ જ હતો. કહેતા કે આ સેવા તો એક સાગર જેવડું છે, એમાંથી આપણે એક ટીપું જેટલું કરી શકીએ અને બધાય આપણે અત્યારે તો કોઈ પૈસા તરીકે ગરીબ નથી એટલે બાપા ખૂબ એમ ખાસ કહેતા કે આપણે કમાણીમાંથી 5-10% તમને જી ઠીક લાગે આપણે ગાયોની સેવા છે, ગરીબની સેવા છે, ખૂબ આપણે અનુદાન બની શકે બધી રીતના. આ સાથે દીકરીઓના શિક્ષણ માટે કન્યા શાળાનું ભવ્ય આલિશાન બિલ્ડિંગ તેમજ ગૌશાળાનો પ્રવેશ દ્વાર તેમજ ગામમાં સાધુ સંતો માટે કબીર આશ્રમનું નિર્માણ કરતા ગયા. તેમજ કલ્યાણપુર સ્મશાન ફરતે દિવાલ તેમજ સ્મશાનમાં સમાધિ માટે મોટા બાંધકામ સાથેની સમાધિનું કામ તો ગામનું ભવ્ય ઠાકર મંદિર, હનુમાન મંદિર તથા પક્ષીઓ માટે ભવ્ય ચબૂતરાનું નિર્માણ પ્રાગજી બાપા દ્વારા કરવામાં આવ્યું હતું અને ગામના અંદાજિત 50 જેટલા ગરીબ પરિવારને ઘર બંધાવી દીધેલ. ગામમાં સુંદર સત્સંગ માટે જગ્યાનું શ્રેય પણ પ્રાગજી બાપાને આભારી છે. આટલા સેવાના કાર્યો કરનાર પ્રાગજી બાપાની વિદાય થતા તેમની અંતિમ ઈચ્છા મુજબ ફૂલ સમાધિ કલ્યાણપુર ગૌસેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. હંસલો ભજન મંડળ દ્વારા ખ્યાતિ મેળવનાર પ્રાગજી બાપાની 20મી વિદાયથી કલ્યાણપુર ગામની જનતામાં ભારે દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. દાનવીર કર્ણની છાપ છોડી જનાર પ્રાગજી બાપાને ન્યૂઝ ટીમે બિરદાવી હતી અને એમના દ્વારા કરવામાં આવેલા અવિસ્મરણીય કામોને બિરદાવી શ્રદ્ધાંજલિ આપી હતી. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીજી ન્યૂઝ, જામ કલ્યાણપુર. ભાટિયા ખાતે સતવારા સમાજનો 10મો સમૂહ લગ્ન યોજાયો. ભાટિયા ખાતે સ્વ અરજણભાઈ સોનગરા પરિવાર દ્વારા સમસ્ત સતવારા સમાજનો 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં દ્વારકા તેમજ જામનગર જિલ્લાના 20 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ તકે શ્રી વલ્લભભાઈ સોનગરા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડનાર 20 યુગલોને આશીર્વાદ આપવા કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા તથા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા તથા મેઘજીભાઈ કંજારિયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ PS જાડેજા, ધારાસભ્ય મેરામણ ગોરિયા, હરિભાઈ નકુમ તથા ચેરમેન મેરકભાઈ ચાવડા સહિત અનેક કોંગ્રેસ ભાજપના દિગ્ગજ આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. હું વિઠ્ઠલ સોનગરા, ચેરમેન આરોગ્ય સમિતિ દેવભૂમિ દ્વારકા, આજરોજ ભાટિયા મુકામે સોનગરા પરિવાર આયોજિત સમસ્ત સતવારા સમાજના 10મા સમૂહ લગ્નમાં 20 યુગલોએ ભાગ લીધો અને પ્રભુતામાં પગલાં પાડ્યા. તે બદલ તે 20 યુગલોને હું શુભેચ્છા પાઠવું છું અને આજરોજ આ સમારંભને સફળ બનાવવામાં જે સમસ્ત બારાડી સતવારા સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો અને તમામ સમાજનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે આ સમારંભને સફળ બનાવવામાં ખૂબ મહત્વનું યોગદાન આપેલ છે.
આ સમૂહ લગ્નોત્સવમાં અંદાજે 10,000થી વધારે લોકો એકઠા થઈ સતવારા સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા. આ તકે સોનગરા પરિવાર તરફથી દીકરીઓને રોકડ તેમજ કરિયાવરમાં અનેક ભેટ આપી દીકરીઓને હસતા મોઢે વિદાય આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ પરિવાર દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે અને અનેક ગરીબ ઘરો માટે આ સમૂહ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીજી ન્યૂઝ ભાટિયા. લુણાવાડા ખાતે ગુલશન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાયું. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગુલશન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 15 જેટલા દુલ્હા દુલ્હનોને નિકાહ થયા હતા. જેમાં ઘરવખરી સામગ્રી સહિતની ચીજવસ્તુઓ દુલ્હનોને ભેટ આપવામાં આવી હતી, જેમાં કિચન સેટ, તિજોરી તેમજ પલંગ, ગાદલા સહિતનો સામાન પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીવાયએસપી સિરાજ જભા, લુણાવાડાના ધારાસભ્ય હીરાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ઇકબાલ શેખ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન જોશી સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. પ્રાંતિજની શેઠ પી.એન્ડ.આર હાઈસ્કૂલ દ્વારા યોજાયા સાંસ્કૃતિક કાર્યક્રમો. સ્પર્ધકો વિદ્યાર્થીઓએ પોતાની કળાથી પ્રેક્ષકોના દિલ જીત્યા. પ્રાંતિજ ખાતે નગરપાલિકા સંચાલિત શેઠ પી.એન્ડ.આર હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ સ્વનિર્ભર સ્કૂલ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા, ડાન્સ, ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને આવનાર મહેમાનો તથા વાલીઓ અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. ત્યારે કેટલાક વાલીઓ તથા શિક્ષિકાઓ પોતાના વિદ્યાર્થીઓનું સુંદર પરફોર્મન્સ જોઈ તેમના ચહેરા ઉપર સ્મિતની સાથે ખુશીના આંસુ જોવા મળ્યા હતા. જ્યારે શાળામાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ ભણતરની સાથે રમતગમત, ચિત્ર સ્પર્ધા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને આવનાર મહેમાનો, વાલીઓ તથા દાતાઓના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નીરવભાઈ પરીખ, ઉપપ્રમુખ પંકજભાઈ મોદી, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, બીઆરસી ભાવનાબેન મોદી, રસીલાબેન રામી તથા નગરપાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના આચાર્ય જગદીશભાઈ પંચાલ તથા મુખ્ય શિક્ષક હિરેન શાહ તથા શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહેન્દ્ર પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ. ફાગણ માસની શરૂઆત થતાં જ કેસુડાના ફૂલો ખીલ્યા. અગાઉના સમયમાં ધૂળેટીના તહેવાર સમયે કેસુડાના ફૂલના કલરથી વૃદ્ધો ધૂળેટી ખેલતા હતા, જે કલરથી કોઈ પણ પ્રકારનો હાનિકારક ન હતો. પરંતુ આજના જમાનામાં અવનવા અને રંગબેરંગી કેમિકલવાળા કલરો નીકળ્યા છે, જે કલરોથી શરીરને નુકસાન પહોંચતું હોય તેવું જણાય છે. કેસુડાનો છે ફૂલ એ ક્યારે આવે છે? ફાગણ મહિને. પછી એ ફૂલ આવે તો કયા કારણોસર આવે છે ફૂલ ફાગણ મહિનામાં? હા, હોળી પર તારે કલર તો મળતો ને, તો એને વાટી અને તેનો કલર બનાવતા, કલર બનાવી અને ધૂળેટી ઉજવતા. અગાઉના જમાનામાં કેમિકલ વાળા કલરો ન હતા અને વૃક્ષોના પાંદડા અને ફૂલના કલરથી વૃદ્ધો હોળી, ધૂળેટીના તહેવાર ઉજવતા હતા. ફાગણ માસની શરૂઆત થતાં જ કેસુડાના ફૂલો ખીલી ઉઠતા હોય છે અને ફાગણ માસમાં જ હોળીનો તહેવાર આવતો હોવાથી કેસુડાનું મહત્વ વધારે ગણી શકાતું હોય તેવું જણાય છે. એબીજી ન્યૂઝ કચ્છ. તો દર્શક મિત્રો, સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજ રોજ ગાંધીધામના જીઆઈડીસીમાં આગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ. ફાયર ફાઈટરની સમય સૂચકતાના પરિણામે લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઉપલેટા
ઉપલેટામાં રહેણાંક મકાનમાં ભંગાર પ્લાસ્ટિકના જથ્થામાં આગ લાગી, 4 થી 5 લાખનું નુકસાન, જાનહાનિ ટળી. ખરોલી ગામે દરોડો પાડી પોલીસે ₹1,62,000ના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં ABG ન્યૂઝ. નમસ્કાર.